सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कठोपनिषदनो शांति मंत्र। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। प्रथम वल्ली पूरी थई। प्रथम अध्यायनी प्रथम वल्ली આપણે પૂરી કરી છે। પહેલા ઉપનિષદમાં પહેલી વલ્લીમાં જે કંઈ ચર્ચા થઈ એનો સાર આપણે જોઈએ તો છેલ્લો જે શ્લોક છે પ્રથમ વલ્લીનો અઠ્યાવીસમો શ્લોક છે, 29મો શ્લોક છે। તમારી પાસે કઠોપનિષદ હોય ગીતા પ્રેસનું તો એમાં 37મા પાના ઉપર છે। यस्मिन्निदं विचिकित्सन्ति मृत्यो तत्साम्पराये महति ब्रूहिणस्तत यूयं वरो गूढमनुप्रविष्टः नान्यं तस्मान्नचिकेता वृणीते। છેલ્લા મંત્રમાં નચિકેતા પોતાની દૃઢતા પ્રગટ કરે છે ગુરુજી સમક્ષ। એની સંગતિ આપતા 29મા મંત્રની સંગતિ આપતા પહેલા ભાષ્યકારે કહ્યું, અતઃ વિહાય અનિત્યૈ કામૈ પ્રલોભનમ યન્મયા પ્રાર્થિતમ। નચિકેતા ગુરુજીને કહે છે કે હે યમરાજા, હે ગુરુજી, તમે હવે મને પ્રલોભન આપવાનું છોડો। વિહાય અર્થાત તમે હવે એને છોડીને મને જે જોઈએ છે યન્મયા પ્રાર્થિતમ, જે મને જોઈએ છે એ આપ મને આપો। એનો અર્થ કે યમરાજા નચિકેતાને એવી બધી વસ્તુઓની ઓફર કરી રહ્યા છે કે જે આમ મનુષ્યને જગતમાં સર્વત્ર બધા જ મનુષ્યને જે અતિ પ્રિય લાગે છે એવી વસ્તુઓ, એટલે જગતના પદાર્થો, ધન વૈભવ, ભૌતિક ઉન્નતિ, પ્રતિષ્ઠા, સ્વર્ગનું સુખ। ભલે પૃથ્વી ઉપરના મનુષ્ય હોય પણ એને સ્વર્ગના સુખની, સ્વર્ગના જેવા સુખની અપેક્ષા હોય, ભૌતિક ઉન્નતિની અપેક્ષા હોય, લાંબુ આયુષ્ય જોઈતું હોય, દીર્ઘ આયુષ્ય જોઈતું હોય, સ્વસ્થ આયુષ્ય જોઈતું હોય, કોને ના જોઈએ? આપણે પણ માંગતા હોઈએ ભગવાન પાસે, ભગવાન સ્વસ્થ આયુષ્ય આપો।
પણ વિવેકી મનુષ્ય જ્યારે સ્વસ્થ આયુષ્યની પ્રાર્થના કરે છે ત્યારે એને ખબર હોવી જોઈએ, વિવેકી તો જ કહેવાય. કોઈકનો ઓડિયો ખુલ્લો છે, બંધ કરશો. તો વિવેકી મનુષ્યને કહેવાય કે જે સ્વસ્થ આયુષ્ય જરૂર ઈચ્છે, દીર્ઘ આયુષ્ય પણ ઈચ્છે, પણ ત્યારે એને સ્પષ્ટતા છે કે આ સ્વસ્થ જીવન, સ્વસ્થ શરીર અને દીર્ઘ આયુષ્યવાળું જીવન એ એટલા માટે જોઈએ છે કે જેથી પરમની સમીપે જઈ શકાય, પોતાના મૂળભૂત સત્યની તરફ જઈ શકાય. એટલે એ મનુષ્યમાં ઘણી સ્પષ્ટતા છે, ઘણું બધું જ્ઞાન છે કે આ શરીરનું મહત્વ, મનુષ્યના શરીરનું મહત્વ, પછી એ સ્ત્રીનું હોય, પુરુષનું હોય, ગરીબ હોય, તવંગર હોય, રૂપાળો હોય, સુડોળ હોય કે બેડોળ હોય, ગમે તેવું હોય. પછી તો ત્યાં સુધી પણ આપણે કહી શકીએ કે ભલે કદાચ અસ્વસ્થ પણ રહેતું હોય, પણ મનુષ્યનું શરીર, જીવન કિંમતી છે, અતિ કિંમતી છે. શેના માટે? કયા કારણથી? કારણ કે મોક્ષનું એ સાધન છે. મનુષ્યનું શરીર એ હંમેશ માટેની મુક્તિનું સાધન છે. આટલી સમજ, આ સમજ એટલી બધી મહત્વની છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન તો બહુ પછી દૂરની વાત છે, પણ પહેલાં તો આ શરીરનું મહત્ત્વ સમજવું એ એટલું મોટું જ્ઞાન છે, એટલી બધી પરિપક્વતા છે બુદ્ધિની, જે મનુષ્યમાં નથી. એટલે મનુષ્ય બસ માત્ર ખાવા પીવા અને દોડધામ કરવા પોતાના આયુષ્યનો ઉપયોગ કરી દે છે, અને જે મહત્ત્વનું નથી એને મહત્ત્વનું સમજે છે. અને અસલામતીને કારણે જે આ આટલા શ્લોકની અંદર પ્રથમ વલ્લીમાં બહુ સુંદર રીતે સમજાવવામાં આવ્યો, પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ નચિકેતાને જ્યારે કહેવામાં આવ્યું કે નચિકેતા, જીવનમાં બે વસ્તુઓ છે, સતત મનુષ્યના જીવનમાં આવે છે, રોજ ડગલે ને પગલે. કઈ બે વસ્તુઓ? શ્રેય અને પ્રેય. શ્રેય એટલે કે મોક્ષ, અને પ્રેય એટલે આ જગતના પદાર્થો, પ્રિય વસ્તુઓ, જે પ્રિય લાગે છે તે. શ્રેય એટલે કલ્યાણ, અને પ્રેય એટલે આપણને જે પ્રિય લાગે છે તે. તો પ્રિય લાગે છે એની પ્રાપ્તિ માટે શું કામ માણસના પ્રયત્ન કરવો જ જોઈએ ને? તો કે હા, પણ એ શું કામ એ વસ્તુઓ પ્રિય લાગે છે? કારણ કે એ વસ્તુઓનું જ્ઞાન એને નથી. જ્યાં પ્રિયત્વ છે જ નહીં ત્યાં એ પ્રિયત્વ જોવે છે, આખી દુનિયા જોવે છે, એટલે એમાં કોઈનો વાંક નથી. અને પછી ગાડાનો પ્રવાહ બધા એ દિશામાં દોડતા હોય. કશ્ચિત આવૃણુત, કશ્ચિત ધીર, કશ્ચિત કોઈક જ એવો હોય વિવેકી પુરુષ. આમનામ એને વિવેક પ્રાપ્ત ના થયો હોય, જીવનમાં એણે બહુ તપશ્ચર્યા કરી હોય, વિવેક કર્યો હોય, ચિંતન કર્યું હોય, પોતાના અનુભવોમાંથી, વ્યવહારમાંથી, જગતમાં બીજે બધેથી પણ બહુ શીખ્યો હોય કે કઈ વસ્તુની પ્રાપ્તિથી મને સુખ શાંતિ પ્રાપ્ત થશે, અને મને સુખ શાંતિ જોઈએ છે. એ વિવેક પણ બહુ ઓછા લોકોને હોય છે. એટલે આ તો આપણે રોજ અહીંયા પ્રકારનું ચિંતન કરીએ છીએ એટલે બધા જવાબ આપે કે આ સુખ જ જોઈએ, શાંતિ જ જોઈએ છે. પણ એક તો બૌદ્ધિક સ્તરે આપણે ખાલી તર્કથી એ બધું સમજ્યા એટલા માટે, અંદરથી આપણે કબૂલ કરતા નથી કે હા મને શાંતિ જ જોઈએ છે, સુખ જ જોઈએ છે. એટલે બીજી બધી જે લાલસાઓ છે એ તો પાછી વચમાં આવતી જ હોય, કારણ કે સુખનું સાધન એ બધું છે એવી ખબર હોય એટલા માટે. એટલે માણસની દોડ, એક ગતિ, પછી એ ધર્મનું પાલન કરે તો એના પાછળ પણની ગણતરી એવી જ હોય કે મને સુખ મળે, એટલે કે પુણ્યથી સુખ મળે, સુખી તો. પણ જોઈએ છે શું? તો કે ભૌતિક પદાર્થો. એટલે મને સારા ઘરમાં જન્મ મળે, પૈસાદાર ઘરમાં જન્મ મળે, બધી સગવડતા હોય અને હું સુખી થઉં. પણ સુખી થવું એટલે શું એ બિચારાને ખબર નથી. કોઈને પણ પૂછો સુખી એટલે શું? તો કે બસ મોટો બંગલો હોવો, ઘરના ઘર હોવા, એક નાનકડો ફ્લેટ નહીં, સરસ મજાનું ટેનામેન્ટ હોય,
મોટો બંગલો હોય અને કુટુંબ હોય, કબીલો હોય, પરિવાર હોય, સુખ સગવડના બધા ભૌતિક સાધનો ભરપૂર હોય અને લાંબુ આયુષ્ય હોય અને ખાઈ પીને મોજ કરતા હોય એને સુખી કહેવાય. આ મનુષ્યની સમજ છે. એટલે એ કે આમનામ મળે નહીં. તમે દોડધામ કરો તોય મળી જાય એવું નથી. એના માટે પુણ્ય જોઈએ. એટલે માણસ પુણ્ય મેળવવા માટે ધર્મનું અનુષ્ઠાન કરે અને બાકીના જીવનમાં પોતાનો જે સંસાર છે એને લગતા વ્યવહાર કરવા પ્રવૃત્તિ કરે. એટલે ધર્મમાં રસ એને એટલો જ હોય કે હું સુખી થાવ અને મારા બાળકો સુખી થાય, અને એટલા માટે પુણ્યનું કારણ ધર્મ છે તો એ ધર્મનું અનુષ્ઠાન કરતો હોય. પણ આધ્યાત્મિકતા એ બહુ ઊંચી વસ્તુ છે, બહુ જ ઊંચી વસ્તુ છે. એટલો બધો વિવેક માગી લે છે, એટલી બધી પરિપક્વતા માગી લે છે. એટલે કશ્ચિત ધીરઃ આવૃત્ત ચક્ષુઃ, જે અંતર્મુખ છે અને પોતાના જીવનમાંથી અનુભવમાંથી ઘણું ઘણું ચિંતન કરીને શીખે છે કે શું ચાલી રહ્યું છે જગતમાં અને હું ક્યાં છું, મારું સ્થાન ક્યાં છે, હું શું કરું છું મારા જીવનમાં, મારી સમજ કેટલી છે, અથવા તો મારે મારી સમજ વિકસાવવાની છે કે નહીં. આ બધું જે મનુષ્ય વિચારી શકે છે એ જ ખરેખર આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે અને પછી આગળ વધી શકે. આવું છે. એટલે યમરાજાએ એટલી બધી રીતે નચિકેતાની કસોટી કરી. આપણે એમ કહીએ છીએ ને કે ભગવાન કસોટી કરે છે મારી, તો ખાલી બોલીએ છીએ કસોટી કરે છે, પણ આપણે કસોટીમાં પાર નથી ઉતરતા, પાસ નથી થતા, સફળ નથી થતા. નચિકેતા સફળ થઈ ગયો, બસ આટલી વાત છે. ભગવાન બહુ કસોટી કરે છે. એટલે હું ભક્તિ કરું, ભક્તિ કરવાની કસોટી ભગવાન કરે જ, પણ આપણે ખરા ક્યારે ઉતર્યા કહેવાય? તો કે ભગવાન જે મને ફળ આપે એવું સ્વીકારું. આપણે તો રડારોળ કરીએ, કરે આટલી ભક્તિ કરી તો અમારા જીવનમાં આ દશા, મારું આ જતું રહ્યું, પેલું જતું રહ્યું, આ ના મળ્યું, તે ના મળ્યું, આગળ ના વધ્યા, મારી સામે કોણે જોયું, કોઈ એ ના જોયું, કોઈ મારું ના થયું, ભગવાને મારી સામે ના જોયું. આપણી આવી દ્રષ્ટિ છે કે આવી સમજ છે. બાકી જગતમાં બધાને ભગવાન પરીક્ષા પેપર તો આપે જ છે, પરીક્ષા તો આપવી જ પડે એવું છે. ભગવાનમાં માનતા હો કે ના માનતા હો. એટલે આગળ વધવું હોય તો મનુષ્યની બુદ્ધિ આ બધું સમજી શકે એમ છે. અને જીવનમાં જે કંઈ કસોટી થાય છે, ચડાવ ઉતાર આવે છે, જે અનુભવો થાય છે, અને સમાજમાં પણ જે બધું આપણે જોઈએ છીએ એમાંથી શીખ મેળવવી અને દ્રષ્ટિ પ્રાપ્ત કરવી, તો આપણે સફળ થયા. નચિકેતાની દ્રષ્ટિ એ આપણી દ્રષ્ટિ બને તો આપણે સફળ થયા કહેવાય. નચિકેતાએ શું કહું? નચિકેતાના જીવનમાં દુઃખ આવ્યું, પિતાએ જ કહ્યું હતું જા મર, ટળ અહીંથી. એટલે બિચારો સહન જ ના કરી શક્યો. હવે એ તો બહુ સારી ભાષામાં ઉપનિષદમાં વ્યક્ત કર્યું કે ભાઈ નચિકેતા સત્યવાદી હતો, સત્યનિષ્ઠ હતો, એણે પિતાના આ શબ્દોને બહુ ગંભીરતાથી લીધા. પણ વિચાર કરો કે આ બાળક તરીકે આપણને કોઈ કહે કે તું જા, મરી જા, અને માતા પિતા જ કહે ત્યારે કેટલું દુઃખ લાગે, પારાવાર દુઃખ લાગે. તો શું એને દુઃખ નહીં લાગ્યું હોય? ભયંકર દુઃખ છે. કોઈ આપણને મરવાનું કહે, મારી નાખવાનું કે વિચારે એવું, તો પણ આપણને દુઃખ લાગે, તિરસ્કાર કરે, ભયંકર દુઃખ લાગે આપણને. અને નચિકેતાને દુઃખ આવ્યું છે, પણ ધર્મમાં પ્રીતિવાળો હતો, સત્યમાં પ્રીતિવાળો હતો અને વચન પાલનની નિષ્ઠાવાળો હતો. એટલે પિતાનું વચન નિષ્ફળ ના જાય એ ધ્યાનમાં રાખીને ખરેખર એ મૃત્યુલોકમાં ગયો. અને પછી એણે એની સાથે જે વસ્તુ બની, ભાગ્યશાળી હતો. એટલે યમરાજાના દ્વાર ઉપર 3 દિવસ એણે ભૂખ્યાને તરસ્યા ઊભા રહેવું પડ્યું. યમરાજા આવ્યા બહારથી અને યમરાજાએ એને શોભે એવો વ્યવહાર કર્યો, માફી માગી, વરદાન આપ્યા, 3 વરદાન આપ્યા. પણ નચિકેતાની જે બહાદુરી કહો, નચિકેતાની નિષ્ઠા કહો, એની પ્રમાણિકતા કહો, એનું વ્યક્તિત્વ, એની બુદ્ધિમત્તા, એ બધાને કારણે 4થું વરદાન એને આમ જ મળી ગયું ભેટમાં. પણ એ બધા વરદાન દ્વારા એમાં પહેલું વરદાન તો એણે પોતાના પિતા માટે માગ્યું,
જે આપણને શીખવાડે છે કે મનુષ્યનું જીવન શેના માટે છે. તો કે તમારું કલ્યાણ તો ખરું, તમે તમારી 7 પેઢીને પણ તારી શકો જો તમે ઉપયોગ કરો જીવનનો અને આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધો તો તમે તમારા પિતૃઓને પણ આગળ વધારી શકો. એવું સામર્થ્ય આપણી અંદર ભગવાને મૂકેલું છે. હવે આપણે તો આપણા જીવતા પિતૃઓને જ સાચવતા નથી, તો જે પિતૃલોકમાં પહોંચ્યા છે એની સામે કોણ જુએ. એટલે નચિકેતા એવું ના થવા દીધું. એના પિતાના સુખ માટે પણ વરદાનનો ઉપયોગ કર્યો. આપણને પણ કઈ રીતે આ બધું કામ કરી શકાય એના માટે માર્ગદર્શન આપ્યું. આપણે પોતે ભૌતિક સુખ ઈચ્છતા હોય તો કંઈ વાંધો નહીં, પણ એ કઈ રીતે મળે, કઈ રીતે મેળવવું જોઈએ એનું સાધન એ યજ્ઞ પણ નચિકેતાએ માગ્યો યમરાજા પાસે, અને બહુ સરસ રીતે શિક્ષણ મેળવીને પછી આપણને ભેટ આપ્યો. યમરાજાનું નામ પણ નચિકેતને રાખ્યું. અને એ પ્રસન્ન થઈને યમરાજાએ કહ્યું કે તું હજી એક ચોથું વરદાન માગી લે મારી પાસેથી. એટલે સામેથી આપ્યું, માગી લેના કરતાં સામેથી, કે તારા નામથી જ આ અગ્નિ પ્રસિદ્ધ થશે વગેરે વગેરે. પછી બહુ બધી વસ્તુઓ, ભૌતિક વસ્તુઓ, સુખાકારીની વસ્તુઓ, સુખ અને સગવડના સાધનો. સુખાકારી એટલે આપણને જણાતા સુખાકારી સાધનો, ખરેખર સગવડ આપે સાધનો, પણ સુખ તો ન જ આપી શકે. એ તો તમે વેદાંતનો સત્સંગ કરો તો જ સમજાય કે ભાઈ કઈ રીતે સુખ ના આપે, શું કામ ના આપે, કેમ ના આપી શકે. બધે જોવા તો મળે છે કે આ ભૌતિક ઉન્નતિને પ્રાપ્ત કરેલું મનુષ્ય સુખી છે, જોઈ શકાય છે. આપણને ત્યાં આટલી ગરમીમાં એસી ના હોય તો કેટલું દુઃખ પડે છે. તો એ સુખાકારીનું સાધન ના થયું એસી, તો કે ભાઈ તમારી ગરમી દૂર થાય, સગવડતા મળે, બધું બરાબર છે, પણ છતાં પણ જ્યારે તમે અત્યંત દુઃખી હો ત્યારે એસીમાં બેસવાથી કંઈ દુઃખ જતું રહેતું નથી. ગરમી જાય, દુઃખ ના જાય. એટલે જગતનો કોઈ પણ એવો પદાર્થ કે એવી પરિસ્થિતિ એવા નથી કે જે આપણા મનમાં રહેલા દુઃખને દૂર કરી શકે. અને આપણે હંમેશ માટે દુઃખમાંથી મુક્તિ જોઈએ છે, નહીં કે થોડા સમય માટે. તો એ હંમેશ માટે દુઃખમાંથી મુક્તિ માટેનું સાધન, ઉપાય કયો છે નચિકેતા જાણે છે સારામાં સારી રીતે. અને એણે બહુ પરીક્ષા કરી છે જીવનની. એટલે યમરાજાને કહી શક્યો કે યમરાજા તમે મને જે પ્રલોભન આપ્યું હતું, શેનું પ્રલોભન આપ્યું હતું નચિકેતાએ? ઘણું બધું પ્રલોભન આપ્યું હતું. એક તો તને પૃથ્વી ઉપર જે કંઈ જોઈએ મળી જશે, પહેલી તો વાત જ. પૃથ્વી ઉપરનું સુખ જેમ એક જ મનુષ્યને બધું ના મળે, પણ તને બધું હું આપીશ. તું દીર્ઘ આયુષ્ય પણ ભોગવીશ, તારી કેટલી બધી પેઢીઓ સુધી તું એ બધાને જોઈ શકીશ, પેઢીઓને, બાળ બચ્ચાને, બધાને. અને એ બધાને દીર્ઘ આયુષ્ય, એ બધાને અઢળક સંપત્તિ. પૂછવું જ છું. આપણે તો જગતમાં દોડ 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 કર્યા જ કરી. આપણે એકલા હોઈએ તો પણ, માણસ એકલો હોય તો દોડે, પુષ્કળ દોડે. આટલું બધું શું કામ દોડતો હશે સમજાતું નથી. બીજું તું જરૂર દોડ, જરૂર તો બધી મહેનત કર, જરૂર પૈસા, પણ અત્યારે વર્તમાનમાં જીવન છે, જીવનના માણ તો કરો. તો ના, એ શિયાળો, ઉનાળો, ચોમાસું દોડ્યા જ કરશે, સવારથી સાંજ દોડ્યા જ કરશે. સમય જ નથી એની પાસે. હવે જ્યારે જીવન માણવાનું જ્યારે ઉંમર છે ત્યારે માણસ જીવન નથી માણતો, નથી એના પરિવારને માણતો. પરિવારને છોડીને ધંધા માટે દોડતો હોય, ભૂખ તરસ છોડીને ધંધા માટે દોડતો હોય, ભેગું જ કરવું છે ને પછી એમ કે આધ્યાત્મમાં તો પછી. એટલે ભાઈ તો જીવનનો અર્થ શું રહ્યો? આટલું માણસ નથી જાણતો. મહેનત તો કરવી જ જોઈએ ને. એટલે બાલ્યાવસ્થામાં, કુમાર અવસ્થામાં બાળકોને દોડાવો, એમ રચા પચ્યા રહે, ચોટલી બાંધીને વાંચ્યા કરે, ભણ્યા કરે, એટલે એની બાલ્યાવસ્થાને માણી ના શકે. એની કુમાર અવસ્થા અને યુવાવસ્થાએ અત્યારે તો કેરિયર બનાવવામાં જ 35 વર્ષનો થઈ જાય છે છોકરો કે છોકરી.
એટલે નથી એને કોઈ ગૃહસ્થ આશ્રમનું સુખ મળતું. આ માણસની હાલત બહુ જ ખરાબ છે, બહુ જ ખરાબ. એટલે દુઃખી જ હોય છે બધી અવસ્થામાં. તો વૃદ્ધાવસ્થામાં શું અધ્યાત્મમાં એને રસ પડે? ઉપરથી વૃદ્ધાવસ્થામાં જિદ્દી થઈ ગયો માણસ. આખી જિંદગી અહંકારને સંતોષવામાં, અહંકાર આપોઆપ દ્રઢ થાય. પોતાની ઈચ્છાઓ પૂરી કરો એટલે અહંકાર દ્રઢ થાય, એટલે વધારે તગડો બને. પછી તો બીજાનું સાંભળે જ નહીં. એટલે અધ્યાત્મમાં રુચિ જન્મમાં જ ના દે અહંકાર. આવી દશા હોય છે વૃદ્ધ લોકોની. સ્થિરતા ના આપે, વિવેક ના આવે, કશું ના આવે. અને હવે આ બધું બધે જોવા મળે છે. એટલે આના ઉપરથી આપણે સમજી શકીએ કે માણસ શું કામ દોડે છે. હું શું કામ દોડું છું મારા જીવનમાં? ક્યાં સુધી દોડવાનું? એટલી અસલામતી છે કે પૈસા વગર મારું શું થાય? પૈસો તો ભેગો કરી જ લેવો જોઈએ, ફલાણું કામ કર. બરાબર છે, ભલે, પણ અત્યારે હું બીજો સમય થોડોક મારા જીવન માટે પણ આપી શકું. મારા બીજા શોખ પણ કેળવી શકું. સંગીતનો શોખ હોય, ચિત્રકળાનો હોય, વાંચનનો હોય, રમતગમતનો હોય, એના માટે પણ હું થોડોક સમય કાઢી શકું. ભલે અધ્યાત્મમાં રસ ના હોય. માણસ એ નથી વિચારતો. બસ એ દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. પછી એ જીવનમાં બધા અનુભવો તો થવાના જ છે, કારણ કે દરેક વસ્તુનો સ્વભાવ જ એવો છે. વળી પ્રારબ્ધ પણ કામ કરતું હોય, કર્મનો સિદ્ધાંત કામ કરતો હોય, અને દોડમાં આપણે એવા કર્મો કરી નાખીએ કે જે કર્મ આપણને બાંધે. એટલે નચિકેતા બાળક છે છતાં પણ બહુ ક્લિયર છે, બહુ સ્પષ્ટ છે. આપણે ભલે બાલ્યાવસ્થા જતી રહી, પણ અત્યારે તો કંઈક સ્પષ્ટ બનીએ જેથી આવતા જન્મમાં કામમાં આવે. વાત તો સાચી છે. એટલે નચિકેતા પ્રેમથી યમરાજાને કહે છે કે તવૈવ વાહ તવ નૃત્ય ગીતે, તમે પૃથ્વી ઉપરનું જેટલું મને સુખ આપ્યું એ તમારી પાસે રાખો. જે વચનો મને આપ્યા અથવા તો તમે લાલચ આપી, તો કે મારે એ કશું નથી જોઈતું. અને સ્વર્ગનું સુખ એટલે તો પૂછવું જ શું. આપણને તો કોઈ આપે, ભલભલા સંન્યાસીઓને પણ એવા થોડાક એવા સુખની કોઈ લાલચ આપે તો એ એમ કે ભાઈ ચાલો થોડુંક સુખ તો માણી જ લઈએ. એવી ઈચ્છા થઈ જાય. સારી સારી જગ્યાએ ફરવાનું મળે, અત્યંત સુંદર જગ્યાઓ હોય, વિદેશમાં જવાનું મળે, ફલાણું ઢીકણું, તો મન થઈ જાય કે જઈ આવીએ, ફરવા જઈ આવીએ, જોઈ લઈએ. કશો વાંધો નથી એ બધું કરવામાં. પણ નચિકેતાને બીજા સુખની વાત કરી કે ભાઈ અપ્સરાઓ હશે, સંગીત હશે, મ્યુઝિક હશે, વાહન વૈભવ હશે, બધો કેટલો બધો વૈભવ સ્વર્ગનો. એટલે ત્યાં મજા ને મજા જ હોય, જ્યાં દુઃખનો લેશ માત્ર પણ ના હોય. એવું સ્વર્ગનું સુખ તને નચિકેતા હું આપીશ. પણ તું આત્મવિદ્યા ભૂલી જા, બ્રહ્મ વિદ્યા ભૂલી જા. મને એના માટે પરવશ ના કરીશ. તને ખબર છે નચિકેતા, દેવતાઓને પણ આ વિષયમાં શંકા છે, એટલે કે અજ્ઞાની છે એ લોકો. દેવતાઓને માટે પણ આ અઘરી છે આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી. તો નચિકેતા સૂક્ષ્મતમ વિદ્યા છે, એની કલ્પના છોડી દે. બહુ શ્રમ ઉઠાવવો પડશે એના માટે. એની કરતાં હું તને બધું આશીર્વાદથી જ આપું છું, તો તું એને ભોગવ ને પ્રેમથી. તારે જેટલા વર્ષો સુધી ભોગવવું એ ભોગવ. એટલે અહીંયા એની બરાબર કસોટી થઈ. આપણે તો દુઃખી એટલા માટે છીએ કે મારું આ કોઈ લઈ ગયું, અથવા મને મળતું તું નહીં મળે, અથવા તો મારી આ ગણતરી પ્રમાણે ખોટું પડ્યું આમના, એની રોળ ચાલે છે. એટલે કસોટી એટલે ભગવાન શીખવાડે જ છે કે ભાઈ જતું રહું તો જવા દો, જે જાય એને જવા દો જીવનમાં, અને જે આવે છે એને આવવા દો. આગતે સ્વાગતમ કર્યા ગચ્છંતમ ન નિવારેત. જે આવે એને ભગવાનનો પ્રસાદ સમજો, અને જે જાય એને ભગવાનની મરજી સમજો. કકળાટ ના કરો, તમે આગળ વધો. એટલે કે એ આપણે કેમ નથી એવું કરી શકતા? કારણ કે નથી ગમતું એ આવ્યું, એટલે કે મને દ્વેષ છે, તો પછી એ દ્વેષ સાથે હું જીવન કેમ જીવી શકું? અને ગમતું તો એ જતો રહું.
રાગ હતો. એટલે આપણે રાગ દ્વેષથી જોડાયેલા છીએ જગત સાથે. એટલે હવે વસ્તુઓ તો હું ઈચ્છું કે ના ઈચ્છું, આવવાની ઈચ્છે ને જવાની જ છે, એ તો એનો નિયમ છે. ઘટનાઓ બન્યા જ કરવાની છે, સારી ને ખોટી. સર્વે સંયોગાહા વિયોગાંતાહા. જેટલા સંયોગ છે એ વિયોગવાળા જ હોય. ગમે તેટલા લાંબા વર્ષ સુધીનો સંયોગ હોય, વિયોગમાં પરિણમવાનો જ. એટલે બધા સંબંધોમાં આવું જ છે, વિયોગ આવવાનો જ છે. એટલે કે આ બધી વસ્તુઓ બન્યા જ કરવાની છે, એમાં આપણું કશું ચાલવાનું નથી, એનો સ્વભાવ જ એવો છે. એટલે એને અનિત્ય કહેવાય છે. તો જીવનનું સ્વરૂપ આવું જ છે, જગતનું સ્વરૂપ આવું જ છે. હું એને ખોટી રીતે સમજીને, આંખ આડા કાન કરીને કે ના 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 મારા જીવનમાં તો આવું ના જ બને, બીજે બન્યું પણ મારા જીવનમાં ના બને. હવે કેમ ના બને મારા જીવનમાં? તો કે ના, હું તો બહુ પવિત્ર આત્મા છું, પુણ્યશાળી આત્મા છું, મેં તો કંઈ ખોટું કર્યું નથી, મને ભગવાનમાં શ્રદ્ધા છે. ભગવાનમાં શ્રદ્ધા હોય કે ગમે તે હોય, વસ્તુ તો જે છે તે રીતે જ રહેવાની. નાશવંત વસ્તુ છે તો નાશવંત જ રહેવાની, અનિત્ય છે તો અનિત્ય જ રહેવાની. જગતનો સ્વભાવ આવો જ છે. જન્મ મૃત્યુ છે એટલે તો રહેવાના જ, પછી બીજાના હોય કે મારા હોય. વૃદ્ધાવસ્થા આવવાની જ છે. ગમે તેટલી પુણ્યશાળી, ગમે તે મારું શરીર છે, મારી ઉપાધિ છે, એમાં પણ પરિવર્તન આવવાનું જ. એમાં બીમારી આવે જ, એમાં મૃત્યુ આવે જ. તો આ તો બધો સ્વરૂપ છે, જગતનો સ્વભાવ છે. પણ ના, મને ના થવું જોઈએ, હું તો બરાબર જ રહું. ચાલો ભગવાન કૃપા કરે, થોડાક વર્ષો બરાબર રાખે, પણ પછી તો પરિવર્તન આવવાનું જ છે. આપણે શું કરીએ છીએ? આ બધી વસ્તુ સામે આંખાડા કાન કરીએ છીએ. અને પછી રાગ અને દ્વેષ, મને આ ગમે અને આ ના ગમે. જે ન ગમે તો મને જોઈએ જ નહીં, એનાથી તો હું દૂર જ રહું. પણ પછી એ તો આવે એના નિયમ પ્રમાણે, એટલે પાછું દુઃખ જન્મે. અને ગમે છે જતું રહે, એટલે દુઃખી થઈએ. એટલે આપણા દુઃખનું કારણ અહીંયા છે કે જે વસ્તુ જેવી છે એને સમજતા નથી, એને સ્વીકારી શકતા નથી. અને એટલું જ નહીં, એની ઉપર આશ્રિત છીએ. રાગ દ્વેષથી એની સાથે આપણે જોડાયેલા છીએ. આવું છે. નચિકેતાને આ બધી ખબર છે, એટલે કહે છે કે મને ખબર છે કે આ પદાર્થો અનિત્ય છે. અતઃ વિહાય અનિત્યૈ કામૈ, અનિત્યૈ કામૈ પ્રલોભનમ વિહાય. તમને જે પ્રલોભન આપી રહ્યા છો અનિત્ય કામનાઓથી, વિષયોથી. કામૈ એટલે કામનાના વિષય, અને ઈચ્છાઓ પણ સમજી લેવાની. અને કેટલું સુંદર એને કહ્યું, શોભાવા મર્ત્યસ્ય યદંતૈકતત સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ અપી સર્વમ જીવિતમ અલ્પમેવ તવૈવ વાહ તવ નૃત્ય ગીતે. 26મા શ્લોકમાં કહ્યું, શોભાવાહ મર્ત્યસ્ય, હે યમરાજા, શોભાવાહ યદંત કૈતત સર્વેન્દ્રિયાણામ જરંતિ તેજઃ. એક તો આ બધા વિષયો, જગતના વિષયો, જે તમે પ્રલોભન આપ્યું મને, યદ અંત કૈતત, જેનો અંત નિશ્ચિત છે એવા. એટલે કે કાલે છે કે નહીં એની કોઈને ખાતરી નથી. અને એટલું જ નહીં, એ વિષયો તો ભલે ને અનિત્ય હોય, જેવા હોય એવા. અત્યારે તો મને સુખ આપે છે ને, આપણને એવું ગમે. પછી જોઈ લઈશું એનો નાશ થશે કે પછી વિયોગ થશે, ત્યારે પડ્યા આવે દેવાશે. અત્યારે તો માણી લો. નચિકેતા કહે છે, ઇન્દ્રિયાણામ જરયંતિ તેજ. બહુ જ મોટી સમજ છે, બહુ જ મોટો વિવેક છે. ઇન્દ્રિયાણામ જરયંતિ તેજ. ઇન્દ્રિયોનું તેજ હરી લેનાર છે. એટલે આપણું સામર્થ્ય, ઇન્દ્રિયોનું સામર્થ્ય એટલે બધું જ સમજી લેવાનું.
આપણા મન બુદ્ધિ એનું સામર્થ્ય, તમારી યાદશક્તિ, વિચાર શક્તિ, કલ્પના શક્તિ, સમજ શક્તિ, કેટલી બધી ફેકલ્ટીઝ, કેટલી બધી શક્તિઓ ભગવાને આપણને આપી છે. પછી જ્ઞાનેન્દ્રિયોની દ્રષ્ટિ, આંખનું તેજ, કાનનું તેજ, ઘ્રાણેન્દ્રિયનું તેજ, સ્વાદેન્દ્રિયનું તેજ, પછી કર્મેન્દ્રિયોનું તેજ, કર્મેન્દ્રિયોની શક્તિ, સામર્થ્ય, આપણી હોજરી, આંતરડા, પેનક્રિયાસ, હાડકા, બધા જે ફંક્શન કરે છે અને આખું શરીર ચાલે છે, બધી જ સામગ્રી, બધા સમગ્ર શરીરનું તેજ આ માત્ર વિશ્વના ભોગ માત્રથી ધીરે ધીરે હણાતું જાય છે. આપણને એમ કે આપણે ભોગવીએ છીએ, વયમ ભોગતા, અમે ભોગવીએ છીએ, અને વિષયો ભોગ્યના પદાર્થો છે. પણ છેવટે આપણા દાંત તૂટી જાય, એટલે કે વિષયોએ દાંત તોડ્યા, આપણે વિષયોને ના ભોગવ્યા. અત્યારે શીંગ ચણા બધું મસ્ત રીતે ખાતા હોઈએ, રોજની ટેવ હોય, કંઈક તો ક્રિસ્પી જ જોઈએ, આમ જ જોઈએ, તેમ જોઈએ. ન ભોગવવું એનો આ પ્રશ્ન, એની આ વાત નથી. શું થઈ રહ્યું છે એ જોવાનું છે. આપણી સમજ એવી છે કે હું ભોગવું છું, બધું ખાઉં છું, પીઉં છું ને શું સરસ રીતે, પણ ધીરે ધીરે આપણે ખવાઈ જઈએ છીએ. આવી પ્રક્રિયા છે જીવનમાં, આવું થઈ રહ્યું છે. માન્યતા આપણી એવી છે કે હું ભોગવું છું. વાસ્તવિકતા એ છે કે આપણે ભોગવાઈ જઈએ છીએ, ખલાસ થઈ જઈએ છીએ. એટલે કે બધું તેજ જતું રહે છે. દેખાતું ઓછું થઈ જાય, કાનથી સંભળાતું ઓછું થઈ જાય, બુદ્ધિમાં વિચાર શક્તિ ઓછી થઈ જાય, યાદ રહેવાનું ઓછું થઈ જાય, પેટમાં પાચન ક્રિયા ઓછી થઈ જાય, પગ તમારા ઢીલા થઈ જાય. આમ સ્વાભાવિક નિયમ છે આ કુદરતનો. તો બધાને થાય છે ને? તો કે હા, બધાને જ થાય છે, નચિકેતા જાણે છે. એટલે કે વિષયો ભોગવવાથી કે સુખ તો મળતું જ નથી. તો આપણે ખાલી માનીએ છીએ કે અમે કેવા સુખી છીએ, અમે કોઈ વાતે દુઃખી નથી, ને કેવું ભગવાને બધું આપ્યું છે, ને બરાબર છે, સારી વાત છે, એ સમજ સારી છે, ભગવાને આપ્યું છે. પણ બીજી સમજ એ પણ હોવી જોઈએ કે એ બધું ભોગવવા માટે જીવન નથી આપ્યું, અને હું ભોગવું છું એમાં કોઈ વાસ્તવિકતા પણ નથી, એ સમજ પણ હોવી જોઈએ. એ જરૂરિયાત છે શરીરની, અને આપણે વિષયોનો ઉપભોગ કરીએ, પૂરું થઈ ગયું. શરીર ચાલે, શરીર કામ આપે, શરીર સાથ આપે, અને જેટલો સમય શરીર રહેવાનું છે ત્યાં સુધીમાં એ શરીરનો, મન બુદ્ધિનો શ્રેષ્ઠ રીતે હું ઉપયોગ કરી લઉં. આ વિવેક હોય તો જ આપણને જીવન પ્રત્યે આદર જન્મે. આમ તો એવું કહી શકાય કે જીવન પ્રત્યે આદર હોય તો જ આ વિવેક જન્મે, એવું કહી શકાય. જીવનનું મૂલ્ય, મનુષ્યના શરીરનું, ઉપાધિનું મૂલ્ય, જીવનનું મૂલ્ય, કે મારે મારા જીવનમાં બહુ મહત્ત્વના કામ કરવાના છે, ખાલી ભૌતિક વસ્તુઓ મેળવવાની નથી. એ છે જરૂરિયાત, પણ મારી આધ્યાત્મિક જરૂરિયાત પણ છે. માણસ અહીંયા માર ખાઈ જાય છે, ખાલી ભૌતિક જરૂરિયાત માટે પ્રયત્ન કરે છે, આધ્યાત્મિક જરૂરિયાત માટે માણસ પ્રયત્ન કરતો નથી, એટલે દુઃખ જતું જ નથી. બિચારો અંતરાત્મા મુરઝાયા કરે, રડ્યા કરે કે મને હવે સુખ જોઈએ છે, મને હવે તો શાંતિ આપો. આપણે સાંભળતા જ નથી એનો અવાજ. બહુ દુઃખની વાત છે. માણસ નથી સાંભળતો, પોતાના જ અંતરાત્માનો અવાજ નથી સાંભળતો. એટલે આ સત્સંગથી આપણને આ બધું શીખવા મળે છે કે ભાઈ હું શું કરું મારા જીવનમાં થોડોક સમય આના માટે પણ આપું, ચિંતન માટે આપું. કશું કરી લીધું એટલે સંતોષ નહીં લેવાનો કે હું આધ્યાત્મિક છું, કે હું ધાર્મિક છું, હું મંદિરે જાઉં છું, કે અમુક જપ કરું છું, કે અમુક પાઠ કરું છું, પૂજા કરું છું, વ્રત કરું છું, એટલે હું બસ પર્યાપ્ત છે. એ તો ધર્મ છે, એ તો હોવું જ જોઈએ, પણ ચિંતન નામની વસ્તુ પણ આપણા જીવનમાં હોવી જોઈએ. શોભાવા મર્ત્યસ્ય યદ અંતકૈતત સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ
અપિ સર્વમ જીવિતમ અલ્પમેવ તવૈવ વાહા તવ નૃત્ય ગીતે. તવૈવ વાહા તવ નૃત્ય ગીતે. હે યમરાજ, આ જે ભોગ છે એના વિષયમાં શંકા છે, કાલે રહેશે કે નહીં. એટલે એકે તમને એના માટે કંઈ શંકા ના જન્મવી જોઈએ કે કાલે રહેશે કે નહીં. આપણા જ ઘરમાં આપણે જોઈએ છીએ કે 10-15 વર્ષ હજી તો નથી થયા, હવે તો 10 વર્ષે નથી થયા અને આપણે રિનોવેશન કરવાની જરૂર લાગે. મને તો નવાઈ લાગે. લોકો આવી સલાહ આપે, કેટલા વર્ષ તમે તમારા લેપટોપને થયા? આપણે કેમ કે ભાઈ હજી તો 7-8 વર્ષ, તો કે બસ હવે એ કે કામ ન આપે તો આ બદલી નાખો. એટલે આ કે કેટલી કિંમતનું તમને કંઈ ભાન છે? તમને પોસાય, મને ના પોસાય તો એને કીધું નહીં તો બદલી નાખો. હવે એવું જ આવે. મોબાઈલ કેટલા વર્ષ થયા? એટલે ભાઈ 6 વર્ષ તો કે હવે એ નકામો જ થઈ ગયો કહેવાય, હવે એને કાઢી જ નખાય. આવું કેવું? પણ હવે જો આ જડ વસ્તુઓનું આવું હોય તો આપણું તો આ શરીર એ તો બિચારું ઘસાય જ. એટલે દરેક વસ્તુ એવી છે, દરેક વસ્તુ એવી છે કે જે મેન્ટેનન્સ માગી લે છે, કાળજી માગી લે છે. અપિ સર્વમ જીવિતમ અલ્પમેવ. સર્વમ અલ્પમેવ જીવિતમ. બસ એમ કરતાં કરતાં તો આપણું શરીરે ખલાસ થઈ જાય, જીવને પૂરું થઈ જાય. એટલે આ બધું આઘું પાછું કરવામાં, રિનોવેશન કરવામાં, ફલાણું કરવામાં, ઢીકણું કરવામાં આપણું જીવન પૂરું થઈ જાય. હા, શરીરનું ધ્યાન રાખવું જોઈએ. માંદા પડ્યા તો પાછું કંઈક સાજા થવાની તૈયારી, પુરુષાર્થ. ડેફિશિયન્સી આવી ગઈ તો એ પાછું તમે ઊભું કરવું જોઈએ, ના નથી. પણ આ બધું શીખવાડે છે કે આ બધું કેવું છે? જીવિતમ અલ્પમેવ, અનાશવંત જ છે. અને ભૂકંપ આવ્યો તો શું આપણે ભૂકંપના અનુભવવાળા નથી? આપણે ત્યાં બહુ ના આવતો હોય, આપણે જોઈ શકીએ બીજે મોટી મોટી ઇમારતો કરોડભૂસ, એટલે જોતામાં માણસ બિચારો ફૂટપાથ ઉપર આવી જાય. એને કહે શોભાવા, આજે છે ને કાલે નથી, બધું જ આવું છે. તો પછી કિંમતી શું થયું? મારું જીવન, મનુષ્યનું જીવન કિંમતી થયું. ખબર છે જ કે જ્યારે નાશવંત જ છે, કેટલું છે આપણને ખબર નથી. અને તો પછી મારા જીવનમાં સૌથી કિંમતી વસ્તુ મારે કઈ મેળવવાની છે? શું ઉપયોગ છે આ શરીરનો? કયા પ્રયોજનથી આ શરીર મળ્યું હોવું જોઈએ? કોઈ આપણને કહે નહીં, કંઈ માતા પિતાને ખબર ના હોય, કોઈને ખબર ના હોય. પહેલાંના જમાનામાં એવું નહોતું. પહેલાંના જમાનામાં ગુરુકુળમાં આ બધું જ્ઞાન આપવામાં આવતું હતું કે મનુષ્યના જીવનનું ધ્યેય શું છે, શેના માટે આ જન્મ મળ્યો છે મનુષ્યનો. હવે કોઈને કહેનારું છે નહીં, કોઈ જાણતું નથી અને ચાલે છે બધું. કોઈ જન્મોથી જીવાત્મા આ દિશામાં આગળ આવી રહ્યો હોય તો ગુરુની કૃપાથી, ઈશ્વરની કૃપાથી એને કંઈક માર્ગદર્શન મળે, પ્રેરણા મળે અને એનું કલ્યાણ થઈ જાય. અધરવાઇઝ આખી દુનિયા ગળાડૂબ છે અજ્ઞાનમાં. એટલે એમાંથી બહાર આવવાનું અત્યંત અઘરું છે. નચિકેતાએ આ બધો વિચાર કરેલો છે અને બહુ તર્કબદ્ધ રીતે, તર્કના આધારે એણે જવાબ આપ્યા યમરાજાને કે ભાઈ આવું હોવાથી સર્વમ જીવિતમ અલ્પમેવ ઇન્દ્રિયાણામ જરયંતિ તેજઃ शोभावा मर्त्यस्य तदंतैतकथा. इस प्रकार के हैं, कल रहेंगे कि नहीं, કાલે હશે કે નહીં, એવા સ્વભાવવાળા છે, બધી ઇન્દ્રિયોનું તેજ હરનારા છે. આ ગમે તેટલું તમે મને આયુષ્ય આપો તો પણ એ થોડું જ રહેવાનું છે. માટે તમે જે મને વાહનો, નાચગાન આ બધાની જે ઓફર કરી હતી, પ્રલોભન આપ્યું હતું, તમારી પાસે રહેવા દો, મને એમાં કોઈ રસ નથી. અને જ્યારે તમે એમ કહો છો કે દેવતાઓને માટે પણ અઘરું છે, તો મને જોઈએ જ, તો જોઈએ જ. કારણ કે હું તમારી પાસે આવું છું, તમારી પાસે આવવાનું મને ફળ તો મળવું જોઈએ. અને તમે આપી શકો એમ જ છો, બીજેથી નથી મળે એમ, તો પછી હું શું કામ આ તક ગુમાવું?
ન વિત્તેન તર્પણીયો મનુષ્ય લપ્સ્યામહે ચિત્તમદ્રાક્ષ્મ ચેત્વા જીવિષ્યામહ યાવદિશિષ્યસી ત્વમ વરસ્તુ મે વર્ણિય સ એવ. બુદ્ધિમાન છે ને નચિકેતા, એટલે આગળ યમરાજાને કહે છે ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. યમરાજા, મને ખબર છે કે મનુષ્ય ક્યારેય ધનથી તૃપ્ત થતો નથી. મનુષ્યને ક્યારેય ધનથી તૃપ્તિ થતી નથી. ઝૂંપડપટ્ટીમાં રહેનારો હોય એની આ સ્થિતિ હોય તો સમજી શકીએ. મધ્યમ વર્ગનો, નીચલા મધ્યમ વર્ગનો, મધ્યમ વર્ગનો, ઉપલા મધ્યમ વર્ગનો, પછી એનાથી આગળ જાઓ હાઈફાઈ સોસાયટીમાં, જે ધનાઢ્ય વ્યક્તિ છે વર્લ્ડનો, વિશ્વનો, એને પણ ધનથી તૃપ્તિ થતી નથી. વધુ ને વધુ. એટલે આ વાસ્તવિકતા છે. લપ્સ્યામહે વિત્તમદ્રાક્ષમ અદ્રાક્ષમ ચેત્વા. વળી યમરાજા, એવું ના માનશો કે હું ભિખારી થઈને જવાનો છું. હું તમારી પાસેથી બ્રહ્મવિદ્યા લઈશ અને આ બધું નહીં લઉં, આ બધું તમને પાછું આપી દઈશ એટલે હું કંઈ ફૂટપાથ ઉપર રહીશ, ભિખારી બની જઈશ, એવું નથી થવાનું. કેમ ભાઈ નહીં થાય? તો કે મને ખબર છે હું કોની પાસે આવું છું. હું આપની પાસે આવ્યો છું. આપ યમલોકના રાજા છો અને હું બ્રાહ્મણ છું, એ આપ જાણો છો. તો તમારા તરફથી મને ધન તો મળવાનું જ છે. હું નહીં માગું તો મળશે. એ બુદ્ધિમાન છે નચિકેતા. એટલે કહે છે કે મારે જે મેળવવું છે તો હું મેળવીને જ રહીશ. અને એટલું જ નહીં, જીવિષ્યામહ યાવદિશિષ્યસી ત્વમ. જેમ આપણે આપણા કોઈ સગાવાલા, નજીકના સગા, એ સત્તા ઉપર હોય ત્યાં સુધી આપણે નિર્ભય હોઈએ, આપણને કશું નુકસાન ના થવાનું હોય. એમ નચિકેતા કહે છે કે યાવદિશિષ્યસી ત્વમ, હે યમરાજા, જ્યાં સુધી તમે રાજ કરવાના છો, યમદૂતનું શાસન, મૃત્યુલોકના રાજા છો, મૃત્યુના રાજા છો, ત્યાં સુધી તમારું આ પદ છે, ત્યાં સુધી મને કશું થવાનું નથી. ત્યાં સુધી હું જીવિષ્યામી. તમારું રાજ્ય છે ત્યાં સુધી મારું કોઈ બગાડી શકે એમ નથી. મારું મૃત્યુ પણ નહીં આવી શકે. તમારી કૃપા મારા ઉપર રહેવાની જ છે. એટલે મારે લાંબુ આયુષ્ય માગવાની જરૂર નથી, ધન માગવાની જરૂર નથી. તમારી પાસે લાંબુ આયુષ્ય માગવાની જરૂર, તમારી પાસે કંઈ મળી જ જવાનું છે. આપણને ના મળે હો, એને મળશે. કેમ તો કે ત્યાં ગયેલો છે અને પ્રિય બની ગયો છે યમરાજાનો. એટલે યમરાજાની કૃપા એને મળવાની જ છે. અને આ બધું જાણે છે નચિકેતા. આપણે તો લોભથી પ્રેરાઈને બધું માગી લઈએ, બધું માગી લઈએ. બ્રહ્મ વિદ્યા આવતા જન્મમાં આપજો ને, કંઈ વાંધો નહીં, આ જન્મમાં મને આ બધું આપી દો. અને નચિકેતા કહે છે કે ના, વરસ્તુ મે વર્ણિય સહ એવ. મારું વરદાન તો જે મેં પસંદ કર્યું છે ને એ જ રહેશે. હું તો એને જ પસંદ કરીશ. વરદાન તરીકે તો હું એને જ પસંદ કરીશ. મને જેની ઈચ્છા છે એના માટેની જ મારી પ્રાર્થના છે. કઈ ઈચ્છા છે? આત્મવિદ્યાની, બ્રહ્મવિદ્યાની. તો હે યમરાજા, હું તો માત્ર બ્રહ્મવિદ્યાની જ માગણી કરીશ. 28મા શ્લોકમાં કહ્યું, અજીર્યતામ અમૃતાનામ ઉપેત્ય જીર્યન્મર્ત્ય ક્વદસ્થઃ પ્રજાનન અભિધ્યાયન વર્ણરતિ પ્રમોદાનતિ દીર્ઘે જીવિતે કોરમેત. કેટલી બધી સમજ છે નાના બાળકમાં. જ્યારે હું તમારી પાસે સ્વર્ગલોકમાં આવેલો જ છું, મૃત્યુલોક એટલે ઉપરનો લોક, પૃથ્વી કરતાં તો શ્રેષ્ઠ છે, જ્યાં વૃદ્ધાવસ્થા નથી, જ્યાં જે અમૃત એટલે કે દેવતાઓ, એની પાસે હું પહોંચેલો છું. દેવતાઓ જ્યાં નિવાસ કરે છે ત્યાં આગળ, જ્યાં વૃદ્ધાવસ્થા કે બીમારીની કોઈ સંભાવના નથી. જીર્યન મર્ત્ય ક્વદસ્થઃ પ્રજાનન. પ્રજાનન એટલે કે જે સારી રીતે જાણે છે. શું જાણે છે? તો કે પૃથ્વીલોકની સ્થિતિ જે સારી રીતે જાણે છે.
પૃથ્વીલોકનું જ્ઞાન ના હોય ને કે ભાઈ પૃથ્વીલોકમાં કેવી હાડમારી છે, કેટલો ત્રાસ છે, કેટલી ગરમી સહન કરવી પડે છે, બીજું અનેક પ્રકારની બધી મુશ્કેલીઓ, કોઈ મુશ્કેલી વગરનું નથી, પારાવાર સમસ્યાઓ. તો આવા માણસને ભૂલથી પણ સ્વર્ગમાં એકવાર તક મળી જાય જવાની તો એ પૃથ્વીલોકને ભૂલી તો ના જ શકે. અને સ્વર્ગલોકમાં ક્યાં સુધી રહેવાનું? જ્યાં સુધી એનું પુણ્ય હોય ત્યાં સુધી. પછી પાછું તો એને મર્ત્યલોકમાં આવવાનું જ છે. એટલે અહીંયા આવ્યા પછી પૃથ્વી ઉપર રહેવાવાળો મનુષ્ય એ માત્ર ખાલી આવા સ્વર્ગના સુખથી લોભાઈને બી ચલો ત્યાં સ્વર્ગમાં મને સારી સારી અપ્સરાઓ મળશે અને સારા ભોગ મળશે, બીજું બધું સુખ મળશે, તો એ સુખ મળે તોય શું, પાછું તો અહીંયા આવવાનું જ છે. એટલે અહીંયા ઓછું જીવવાનું, ત્યાં વધારે જીવવાનું, એટલું જ. પણ બંનેમાં સમાનતા કઈ છે? પૃથ્વી ઉપરના ભોગમાં અને સ્વર્ગના ભોગમાં સમાનતા કઈ છે? બંને અવિનાશી છે, બંને અનિત્ય છે, એટલે નાશ પામવાના જ છે. તો પછી આ પૃથ્વી ઉપર જે છે એ નાશ પામવાનું છે, સ્વર્ગમાં જઈને નાશ જ પામવાનું હોય તો બુદ્ધિમાન મનુષ્ય જે છે, બુદ્ધુ છે એને વાંધો નહીં, પણ બુદ્ધિમાન છે એને તો રસ ના જ હોય. નચિકેતા કહે છે કે અતિ દીર્ઘે જીવિતે કો રમેતા, કોણ આને કોને પ્રિય હોય, કોને રસ હોય આવા દીર્ઘ જીવનમાં અને આવા તો ભોગ પ્રમોદમાં? અભિધ્યાયન વર્ણરતિ પ્રમોદાત, બીજા વિષય ભોગમાં, અપ્સરાઓમાં, નૃત્ય ગેમમાં, સંગીતમાં, વાહનોમાં, બધા ઐશ્વર્યમાં કોને રસ હોય? ન જ હોય. બુદ્ધિમાનને રસ ના હોય. એટલે કે હું બુદ્ધિમાન છું એમ રાજા, હું એટલો મૂર્ખ નથી અને માટે મને તમારા પ્રલોભનમાં કોઈ રસ નથી. તમે તમારા પ્રલોભનને છોડીને જેટલું બને એટલું જલ્દીથી મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. અતઃ વિહાય અનિત્યૈ કામૈ પ્રલોભનમ, માટે આ અનિત્ય વિષયોના પ્રલોભન આપવામાંથી મુક્ત કરીને મેં જે માગણી કરી છે એના વિશે તમે મને કહો. યસ્મિન પ્રેત ઇદમ વિચિકિત્સનમ વિચિકિત્સન્તિ અસ્તિ નાસ્તિ ઇત્યવમ પ્રકારમ હે મૃત્યો સાંપરાય પરલોક વિષયે મહતિ મહત પ્રયોજન નિમિત્તે આત્મનઃ નિર્ણય વિજ્ઞાનમ યત્યદ બ્રૂહિ કથયનઃ અસ્મભ્યમ. નચિકેતા કહે છે કે હે મૃત્યો, લોકોને જે શંકા છે કે માણસનું મૃત્યુ થાય પછી આ જીવાત્મા રહે છે કે નથી રહેતો, શરીરનું મૃત્યુ થાય પછી જીવાત્માનું મૃત્યુ થાય છે કે નથી થતું, આ જ મહાન પ્રયોજન જે છે, નિમિત્ત ભૂત પરલોકના સંબંધમાં આત્માનું જે આ નિશ્ચિત જ્ઞાન છે, પરલોકના સંબંધમાં એટલે શું? પિતૃલોક હોય, સ્વર્ગલોક હોય, ક્યાંય પણ આ જીવાત્મા ક્યાં જાય છે કે પછી એનું મૃત્યુ થઈ જાય છે? ખરેખર તો એ કોઈ લોકમાં જાય છે એવું નહીં. એવું કહી શકાય કે શરીરનું મૃત્યુ થવાથી જીવનું મૃત્યુ થઈ જાય છે હંમેશ માટે, કે પછી જીવાત્મા રહે છે? રહે છે એટલે શું? તો પછી એનું સ્વરૂપ કેવું છે? એનો કેમ નાશ નથી થતો? આ આત્મવિદ્યા જે અત્યંત ગૂઢ છે, રહસ્ય, આ જે મારું વરદાન છે અત્યંત ગૂઢ છે, ગહન છે, અને ઘણો બધો વિચાર માગી લે છે સમજવા માટે. બસ નચિકેતાને
આમાં જ રસ છે. નચિકેતા પોતે એવું કહે છે કે નચિકેતાને આમાં જ રસ છે. આ વરદાનથી અન્ય જે અવિવેકી પુરુષોની ઈચ્છા હોય છે, માગણી હોય છે, એ નચિકેતા મનથી પણ ઈચ્છતો નથી. એટલે કે સંસારી મનુષ્યને જેની ઈચ્છા છે એ નચિકેતા મનથી પણ ઈચ્છતો નથી. નચિકેતાને આ અત્યંત ગૂઢ રહસ્યમય આત્મતત્વ છે, આત્મવિદ્યા છે, એમાં જ રસ છે. એની ઘોષણા છે. બહુ કડકપણે કહી દીધું એમ રાજાને કે મને હવે તમે લલચાવશો નહીં અને મને આમાં જ રસ છે. એ માટે મને તમે બ્રહ્મવિદ્યા પ્રદાન કરો. યમરાજા બંધાયેલા છે. બીજા ગુરુ હોય તો જા ભાઈ, તારી ઈચ્છા હોય એટલે શું, મારે કહેવું એવું કોને કહું. પણ યમરાજાએ વરદાન આપેલું છે એટલે યમરાજા બંધાયેલા છે. આ તો સંવાદ એટલા માટે બતાવ્યા કે યમરાજાએ પરીક્ષા કરી છે નચિકેતાની. એવું નથી કે યમરાજાને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ નથી કરવો, કરવો જ છે, પણ પરીક્ષા કરી. અને આ ઉપનિષદનું પ્રયોજન, ઉપનિષદમાં આવા સંવાદોનું પ્રયોજન છે આપણી પરીક્ષા, આપણને પરિપક્વ બનાવવા, આપણને જ્ઞાન આપવું, આપણને વિચાર કરતા કરવા. બધાને ધ્યાનમાં રાખીને આવા સંવાદો છે કે જીવનમાં ક્યાં સુધી આ બધું કરશું. કદાચ હવે કોઈને ભોગમાં રસ ના હોય, પણ આ મારું ઘર, મારો પરિવાર, આજે આમ છે ને કાલે તેમ, ક્યાં સુધી આમાં નવા સડ્યા કરવાનો. એટલે કંઈક અંદરથી એવી પ્રાર્થના થવી જોઈએ કે ભગવાન મને મોક્ષ આપો. એ પ્રાર્થના નથી થતી, એ બહુ મુશ્કેલ, એ જ મોટો પ્રશ્ન છે. સત્સંગ કરીએ છીએ પણ અંદરની પ્રાર્થના એવી થતી નથી કે ભગવાન મને મોક્ષ આપો ને મોક્ષ જ આપો. અહીંયા નચિકેતાએ સ્પષ્ટ કર્યું, મને મોક્ષ જ જોઈએ છે. કે ભગવાન જૂટવી નથી લેવાના બધું, પરિવાર, સંપત્તિ, નોકરી, ધંધો કશું જૂટવી નથી લેવાના, પણ મારી બુદ્ધિમાં વિવેક જન્મવો જોઈએ. મારે કંઈક અંદરથી આસક્તિ છોડવી જોઈએ. એટલે વિષયોમાં તો બહુ રસ ના હોય, કારણ કે હવે તમે કેટલું ખાવાના, કેટલું રખડવાના, કેટલું ક્યાં સુધી ચાલવાના, કર્યા કરો ભલે, પણ મારો પરિવાર, આ બધું જ અહીંથી સુખ મળશે, ત્યાંથી સુખ મળશે, એ બધી આસક્તિ નથી જતી. બીજું બધું તો ભોગવાની ક્ષમતા હવે ના હોય, પણ કંઈ વૈરાગ્ય છે એવું ના માની લેવું. એટલે જ્યાં વૈરાગ્ય નથી, જે ક્ષેત્રમાં જ્યાં આસક્તિ રહેલી છે, ત્યાં કામ કરવાની જરૂર છે કે ભાઈ આવું કેમ છે. કારણ કે મારી પ્રાર્થના, મારી પોતાની પ્રાર્થના તીવ્ર નથી બની, સ્પષ્ટ નથી બની, અને વિવેક નથી જન્મ્યો કે મારા મનુષ્ય શરીરનો ઉપયોગ હું સારામાં સારી રીતે કરી લઉં. આ વિવેક જન્મે બહુ મહત્ત્વની વસ્તુ છે. એટલે પહેલી વલ્લીનું પ્રયોજન આ હતું. પછીના ક્લાસમાં આપણે આગળ વધીશું બીજી વલ્લીમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.